ચેતી જજો ગુજરાતીઓ, આગામી 72 કલાક રાજ્ય માટે ખૂબ જ મહત્વના બની શકે છે. હવામાન મોડલ્સ દર્શાવે છે કે 31 જુલાઈથી વરસાદનું જોર ઝડપથી વધશે અને 1 તથા 2 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જો આ આગાહી સાચી સાબિત થશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાનું જોખમ પણ વધી શકે છે. ચિંતાની વાત એ પણ છે કે રાજ્યના ઘણા ડેમ પહેલેથી જ હાઈ એલર્ટ પર છે અને કેટલાક ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. જો ભારે વરસાદ સાથે ડેમમાંથી પાણી છોડવાની જરૂર પડશે તો નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને વધુ સાવચેત રહેવું પડશે. તો સૌથી વધુ વરસાદ કયા જિલ્લાઓમાં પડશે? 1 ઓગસ્ટે કયા જિલ્લાઓ માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી છે? કયા જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે? ખેડૂતો માટે સૌથી મહત્વની સલાહ શું છે? અને 3 ઓગસ્ટથી હવામાનમાં શું મોટો ફેરફાર આવશે? આ તમામ સત્તાવાર આગાહીઓ અને સંપૂર્ણ વિશ્લેષણ આજે આ વિડીયોમાં જાણવાના છીએ, એટલે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. આ વખતે વરસાદની સૌથી મોટી ખાસિયત એ છે કે માત્ર 1-2 જિલ્લાઓમાં નહીં, પરંતુ ધીમે ધીમે આખા ગુજરાતમાં તેની અસર જોવા મળશે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ છૂટાછવાયો હતો, પરંતુ હવે સિસ્ટમ મજબૂત બની રહી છે. એટલે જ હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે ભારે અને અતિભારે વરસાદની આગાહી કરી છે. 31 જુલાઈએ વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાતથી વધુ જોર પકડશે. ત્યારબાદ 1 ઓગસ્ટે આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં પોતાની સૌથી વધુ અસર બતાવશે, જ્યારે 2 ઓગસ્ટે ઉત્તર ગુજરાત સુધી પહોંચશે. એટલે દરરોજ વરસાદનું કેન્દ્ર બદલાતું રહેશે. આ વરસાદ ખેતી માટે સારા સમાચાર પણ લાવે છે, કારણ કે જમીનમાં ભેજ વધશે અને જળાશયોમાં નવા પાણીની આવક થશે. પરંતુ જ્યાં થોડા કલાકોમાં ખૂબ વધારે વરસાદ પડશે, ત્યાં પાણી ભરાવા નાના. જો વાત આજે એટલે કે 31 જુલાઈની કરીએ તો સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. સવારે સામાન્ય વરસાદથી શરૂઆત થઈ શકે છે, પરંતુ દિવસ આગળ વધતા ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. કેટલાક સ્થળોએ થોડા કલાકોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં રહેતા લોકો અને ખાસ કરીને ખેડૂતો માટે આજે સૌથી મહત્વની બાબત એ છે કે ખેતરમાં પાણીનો નિકાલ થઈ શકે એવી વ્યવસ્થા તૈયાર રાખવી. જો કોઈ જગ્યાએ નીચાણ હોય તો ત્યાં પાણી લાંબા સમય સુધી ઊભું ન રહે તેનું ધ્યાન રાખવું. ભારે વરસાદ સાથે ગાજવીજ અને પવન પણ રહી શકે છે, તેથી ખુલ્લા ખેતરમાં લાંબો સમય કામ કરવાનું શક્ય હોય તો ટાળવું વધુ સુરક્ષિત રહેશે. જો આખા અહેવાલમાં કોઈ એક દિવસ પર સૌથી વધુ ધ્યાન આપવાનું હોય તો તે 1 ઓગસ્ટ છે, કારણ કે હવામાન વિભાગે આ દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં સૌથી ગંભીર ચેતવણી જાહેર કરી છે. એટલે આ દિવસે વરસાદની તીવ્રતા સૌથી વધુ રહેવાની શક્યતા છે. અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. એટલે કે કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયમાં ખૂબ વધુ વરસાદ પડી શકે છે. તે ઉપરાંત ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી અને વલસાડની સાથે સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે. એટલે કહી શકાય કે આ દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી શકે છે. જો તમારા વિસ્તારમાં વરસાદ સતત ચાલુ રહે અથવા સ્થાનિક તંત્ર તરફથી કોઈ સૂચના આપવામાં આવે તો તેને ગંભીરતાથી લેવી. ખાસ કરીને નદી, ડેમ અથવા નીચાણવાળા વિસ્તારોની આસપાસ. જો આ માહિતી તમારા માટે ઉપયોગી હોય તો યુટ્યુબનું નવું હાઇપ બટન દબાવીને આ વિડીયોને હાઇપ જરૂર આપજો. કોમેન્ટમાં તમારું ગામ કે જિલ્લાનું નામ લખજો અને આશીર્વાદ એગ્રો સરા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 2 ઓગસ્ટે વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે, પરંતુ તેનો અર્થ એવો નથી કે બાકીના વિસ્તારોમાં વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ જશે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. આ દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓએ વધુ સાવચેત રહેવાની જરૂર રહેશે, કારણ કે સિસ્ટમની મુખ્ય અસર હવે આ વિસ્તારમાં જોવા મળી શકે છે.
ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, સુરત, નવસારી, વલસાડ તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. જો સતત 2-3 દિવસથી તમારા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હોય તો જમીન પહેલેથી જ ભીની હોવાથી ઓછો વધારાનો વરસાદ પણ પાણી ભરાવાની સ્થિતિ ઊભી કરી શકે છે. તેથી ખેતરોમાં પાણીનો નિકાલ ચાલુ રહે તેની ખાતરી કરવી અને કોઈ પણ જોખમી વિસ્તારમાં બિનજરૂરી જવું ટાળવું વધુ યોગ્ય રહેશે. લગાતાર 3 દિવસ સુધી વરસાદનું જોર રહ્યા બાદ 3 ઓગસ્ટથી સ્થિતિમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. હાલની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે. એટલે જ્યાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો હશે ત્યાં લોકોને થોડી રાહત મળી શકે છે. ખેડૂતો માટે પણ આ દિવસ મહત્વનો બની શકે છે, કારણ કે ખેતરની સ્થિતિનું નિરીક્ષણ કરવા, પાણીના નિકાલની વ્યવસ્થા ચકાસવા અને જરૂર હોય તો આગામી ખેતી કાર્યોનું આયોજન કરવાની સારી તક મળશે. જો હવામાન ખરેખર અનુકૂળ રહે અને વરસાદમાં વિરામ મળે તો જરૂરી કૃષિ કામગીરી અથવા રાસાયણિક છંટકાવનું આયોજન કરવું. જો કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારા વિસ્તારની તાજી સ્થાનિક હવામાન આગાહી એકવાર જરૂર જોઈ લેવી, કારણ કે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા સંપૂર્ણપણે નકારી શકાય નહીં. એકંદરે જોઈ હવે એક એવી વાત જેના પર કદાચ સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે. માત્ર વરસાદ જ ચિંતાનો વિષય નથી, પરંતુ રાજ્યના ડેમોની હાલની સ્થિતિ પણ એટલી જ મહત્વની છે. હાલમાં ગુજરાતના 207 જળાશયોમાં સરેરાશ લગભગ 54% પાણીનો સંગ્રહ છે, પરંતુ ઘણા મોટા અને મધ્યમ ડેમમાં પાણીનું સ્તર પહેલેથી જ નોંધપાત્ર છે. માહિતી મુજબ 13 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે, જ્યારે 21 ડેમ હાઈ એલર્ટ પર છે. જો આગામી દિવસોમાં આગાહી મુજબ ભારે વરસાદ થાય તો કેટલાક ડેમમાંથી નિયંત્રિત રીતે પાણી છોડવાની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં ડેમના નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગામોમાં પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે. એટલા માટે જો તમે નદી, કેનાલ અથવા ડેમની નજીકના વિસ્તારમાં રહેતા હોવ તો સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ પર ખાસ ધ્યાન આપો. સોશિયલ મીડિયામાં ફરતા અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે માત્ર સત્તાવાર માહિતીના આધારે જ નિર્ણય લો, કારણ કે ભારે વરસાદ કરતાં પણ ક્યારેક વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીનું સંયોજન વધુ અસરકારક બની શકે છે. એટલે આગામી 2 દિવસ દરેક અપડેટ પર નજર રાખવી ખૂબ જ જરૂરી રહેશે. જો તમે ખેડૂત છો તો આગામી 3 દિવસમાં ઉતાવળ કરતાં આયોજન વધુ મહત્વનું રહેશે, કારણ કે આ સમયગાળામાં લેવાયેલો એક સાચો નિર્ણય પાકને બચાવી શકે છે. સૌથી પહેલા ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેની વ્યવસ્થા કરો. ખાસ કરીને કપાસ, કઠોળ, શાકભાજી અને અન્ય સંવેદનશીલ પાકમાં પાણી લાંબા સમય સુધી ઊભું રહેશે તો મૂળને નુકસાન થવાની શક્યતા વધી શકે છે. એટલે ખેતરના ધોરિયા અને નિકાલના રસ્તા ખુલ્લા છે કે નહીં તે એકવાર જરૂર ચકાસી લો. આગામી 2 દિવસ દરમિયાન શક્ય હોય તો કોઈ પણ પ્રકારનો રાસાયણિક છંટકાવ ટાળો. ભારે વરસાદ પછી દવા ધોવાઈ જવાની શક્યતા રહે છે, જેના કારણે ખર્ચ પણ વધે અને પરિણામ પણ ન મળે. વરસાદમાં વિરામ મળે ત્યારબાદ જ યોગ્ય સમયે છંટકાવ કરવો વધુ ફાયદાકારક રહેશે. જ્યાં કપાસમાં છોડની સંખ્યા ઓછી થઈ ગઈ હોય ત્યાં વરસાદ ઓછો થયા પછી ગેપ ફિલિંગ કરી શકાય. ડાંગરના ખેતરમાં પણ પાણીનું યોગ્ય સ્તર જાળવવાનો પ્રયાસ કરો અને જ્યાં પાણીનો ભરાવો વધુ થઈ ગયો હોય ત્યાં ધીમે ધીમે નિકાલ કરો. પશુપાલક મિત્રો માટે પણ એક નાની પરંતુ મહત્વની સલાહ: પશુઓને ખુલ્લામાં બાંધવાને બદલે સુરક્ષિત જગ્યાએ રાખો. ગમાણમાં સ્વચ્છતા જાળવો અને ગાજવીજ દરમિયાન તેમને ખુલ્લા મેદાનમાં ન છોડો. ઘણી વખત નાની સાવચેતી પણ મોટું નુકસાન ટાળી દેતી હોય છે. તો મિત્રો, આજના હવામાન અહેવાલમાં બસ આટલી જ માહિતી. આશા રાખું છું કે આ સંપૂર્ણ વિશ્લેષણથી તમને આગામી દિવસોનું યોગ્ય આયોજન કરવામાં મદદ મળશે. જો તમારા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોય તો બિનજરૂરી જોખમ લેવાનું ટાળો અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન જરૂર કરજો. ખેડૂત મિત્રો, થોડું આયોજન અને થોડું ધૈર્ય ઘણી વખત મોટા નુકસાનથી બચાવી શકે છે. એટલે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ ખેતીના તમામ નિર્ણયો લેજો. જો આ વિડીયોમાંથી તમને ઉપયોગી માહિતી મળી હોય તો એક લાઇક કરીને તમારો સહયોગ જરૂર આપજો. આ વિડીયો તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં અને બીજા ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો સમયસર સાવચેત રહી શકે. અને જો તમે હજી સુધી આશીર્વાદ એગ્રોસેરા પરિવાર સાથે જોડાયા નથી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો.
અહીં તમને દરરોજ હવામાનના સચોટ અપડેટ, પાકની નવી ટેકનિક, ખાતર દવા અંગે વૈજ્ઞાનિક માહિતી અને ખેતીને લગતી દરેક મહત્વની માહિતી સૌથી પહેલા મળશે. હું મળું ફરી એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો, સ્વસ્થ રહો અને તમારી ખેતીનું સારી રીતે ધ્યાન રાખજો. જય જવાન, જય કિસાન અને જય ગુજરાત. નમસ્કાર.